નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી કાટવડ ગેંગના 5 સભ્યોને કુલ 60,910ના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 4 ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીને હકીકત મળેલ કે રંગોળા ચોકડી ખાતે અમુક શખ્સો સોના ચાંદીના દાગીના અને રોકડ સાથે શંકાસ્પદ હાલતે ઊભા છે. જે બાતમી આધારે રેડ કરતા રણજીત અંબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 70, દમા ઉર્ફે ગોરધન સોનિયા ચૌહાણ ઉંમર વર્ષ 50, દીપક સોનિયા ચૌહાણ ઉંમર વર્ષ 35, ભગત ભરત ચૌહાણ ઉંમર વર્ષ 22, રોહન બહાદુરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 22 રહે તમામ કાટવડ ગીર સોમનાથ મળી આવ્યા હતા. તેમની પાસે રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડની પૂછપરછ કરતા આ તમામ મુદ્દામાલ આજથી 1.5 મહિના પહેલા પાલીતાણાના સાંજણાસર ગામ, નવી કામરૂલ, પરવાળા અને ગઢડા તાલુકાના ખોપાળ ગામેથી ચોરી કર્યાની કબૂલાત આપતા આ તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. ત્યારે આ ગેંગના અન્ય 2 આરોપી આતિશ ઉર્ફે વિશાલ બાદુભાઈ રાઠોડ તેમજ હિતેશ દિલીપભાઈ ચૌહાણને હજુ પકડવાના બાકી હોય આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.